નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 17 જાતિગત ભિન્નતા તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં લખો। એમાં પહેલાની અંદર આવશે સી, બીજામાં બી, ત્રીજામાં સી, ચોથામાં ડી, પાંચમામાં સી, ત્યાર પછી આગળ છઠ્ઠામાં સી, સાતમામાં ડી, આઠમામાં એ। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચેની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો। તો પહેલી ખાલી જગ્યાની અંદર આવશે ગામડા, બીજાની અંદર 943, ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યાની અંદર આવશે સમાજ વ્યવસ્થા, ચોથાની અંદર આવશે સુષ્મા સ્વરાજ। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો। જેમાં સવાલ નંબર 1, જાતિગત ભિન્નતા એટલે શું? તો એનો જવાબ છે આપણા દેશમાં છોકરા અને છોકરીઓના જન્મ પ્રમાણ અને ઉછેરમાં અસમાનતા જોવા મળે છે, તેને જાતિગત ભિન્નતા કહે છે। ત્યાર પછી આગળ સવાલ નંબર 2, શા માટે અગાઉના સમયમાં પુત્ર જન્મને જ મહત્ત્વ આપવામાં આવતું? તો એનો જવાબ છે પહેલાંના સમયમાં લોકો જાગૃત અને શિક્ષિત ન હતા। તેઓ એવું માનતા કે દીકરી તો પારકી થાપણ કહેવાય, જ્યારે દીકરાઓ મોટા થઈને તેમની સાર સંભાળ રાખશે અને પોતાનો વંશવેલો આગળ વધારશે, માટે પહેલાંના સમયમાં પુત્ર જન્મને પ્રાધાન્ય આપવામાં આવતું। ત્યાર પછી આગળ સવાલ નંબર 3, દીકરીઓનો જન્મદર વધારવા સરકાર દ્વારા કયો કાયદો બનાવવામાં આવ્યો છે? તો દીકરી જન્મને ઉત્તેજન અને જન્મદર વધારવા સરકાર દ્વારા સ્ત્રી ભ્રૂણ હત્યાનો કાયદો બનાવવામાં આવ્યો છે। ત્યાર પછી આગળ સવાલ નંબર 4, સરકારના વિશેષ પ્રયત્નોથી કયા કયા ક્ષેત્રોમાં કન્યાઓની સંખ્યા વધી રહી છે? તો સરકારના પ્રયત્નોથી હાલમાં રમતગમત, ફિલ્મ, મનોરંજન, રાજકારણ, અવકાશ વિજ્ઞાન અને સંશોધન તથા સંરક્ષણ જેવી કામગીરીમાં કન્યાઓની સંખ્યા વધી રહી છે। ત્યાર પછી આગળ સવાલ નંબર 5, ઈસવીસન 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતના વડાપ્રધાન કોણ હતા? તો ઈસવીસન 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા। ત્યાર પછી આગળ સવાલ નંબર 6, લતા મંગેશકરે વિવિધ ભાષામાં કેટલા ગીતો ગાયા છે? તો લતા મંગેશકરે વિવિધ ભાષામાં 40,000 કરતાં વધારે ગીતો ગાયા છે। ત્યાર પછી આગળ સવાલ નંબર 7, કલ્પના ચાવલાનું અવસાન કઈ રીતે થયું હતું? તો કલ્પના ચાવલાનું અવસાન યાત્રા પૂર્ણ કરીને પરત ફરતા થયેલા વિમાન અકસ્માતમાં થયું હતું। ત્યાર પછી આગળ સવાલ નંબર 8, મહિલાઓના નામ અને તેમના ક્ષેત્ર જણાવો। તો અહીં જવાબમાં લખેલું છે કે અમારા વિસ્તારમાં ભારતીબેન શિયાળ સાંસદ સભ્ય, ભાવનગર ગ્રામ્ય 115, ઇન્દિરા ગાંધી પ્રથમ વડાપ્રધાન, પ્રતિભા પાટીલ પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ, લતા મંગેશકર સ્વર સામગ્રી, સુષ્મા સ્વરાજ પ્રથમ મહિલા વિદેશ પ્રધાન। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં આપો। જેમાં સવાલ નંબર 1 છે બાળ ઉછેર અંગે કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે? તો એનો જવાબ છે ભારતીય સમાજમાં દીકરા દીકરી વચ્ચે કપડાં પહેરવામાં, રમતો રમવા, વાહન ચલાવવામાં, ખોરાકની બાબતમાં, હરવા ફરવામાં, આચાર વિચાર અને વ્યવહારમાં, ઉચ્ચ શિક્ષણ મેળવવામાં વગેરે બાબતોમાં ભેદભાવ, અસમાનતા જોવા મળે છે। દેશના કેટલાક વિસ્તારોમાં દીકરીઓને પ્રાથમિક શિક્ષણ પણ પૂરું કરાવવામાં આવતું નથી। ત્યાર પછી આગળ સવાલ નંબર 2, તમારી શાળા કક્ષાએ તમારા વર્ગમાં શ્રેષ્ઠ કામ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીના કામનું વર્ણન કરો। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમે તમારા મુજબ પણ લખી શકો છો। તો એનો જવાબ અહીં લખેલો છે કે અમારા વર્ગમાં વિરલબેન નામની છોકરી વર્ગમાં શ્રેષ્ઠ કાર્ય કરે છે, જેમ કે પ્રાર્થના કરવી, બોર્ડ શણગારવું, વર્ગખંડમાં શાંતિ જાળવવી, શિક્ષક ન હોય તો હોમવર્ક ચેક કરવું, તેમજ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવું જેવી પ્રવૃત્તિઓ કરે છે। ત્યાર પછી આગળ સવાલ નંબર 3, આઝાદી સમયે મહિલાઓ કઈ રીતે આંદોલનમાં જોડાઈ હતી? તો એનો જવાબ છે કે આઝાદી મેળવવા માટે અંગ્રેજો સામે ગાંધીજીના નેતૃત્વ નીચે અનેક પ્રકારના આંદોલનો થયા। કસ્તુરબા સાથે ગુજરાત સહિત દેશભરની મહિલાઓ આંદોલનમાં જોડાઈ હતી। આઝાદી સમયે મહિલાઓ દારૂબંધી માટે આંદોલનમાં જોડાઈ હતી। તે સમયે પાણી માટે આંદોલન સ્ત્રીઓએ કર્યું હતું। જાતીય સતામણી માટેના વિરોધમાં આંદોલનમાં જોડાઈ,
નોકરી બાબતે થતા અન્યાય સામે આંદોલનમાં જોડાઈ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 6 જેની સૂચના છે ટૂંક નોંધ લખો, જેમાં સવાલ નંબર 1 ભારતમાં શિક્ષણ અને રૂઢિગત માન્યતા. તો એનો જવાબ છે ભારતના બંધારણે 6 થી 14 વર્ષની ઉંમરના દેશના દરેક બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું નક્કી કર્યું છે. વળી આજના સમયમાં છોકરા છોકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરવાનો સમાન અધિકાર આપવામાં આવ્યો છે. આમ છતાં રૂઢિગત માન્યતાને લીધે દેશના કેટલાક વિસ્તારોમાં કન્યાઓને શિક્ષણનો અધિકાર ભોગવવાની કેટલીક અગવડો વેઠવી પડે છે. વાલીઓ તેમને પ્રાથમિક શિક્ષણ પણ પૂર્ણ કરાવતા નથી. સમાજમાં પ્રવર્તતો આ ભેદભાવ બાળ લગ્ન જેવા કુરિવાજોને પ્રોત્સાહન આપે છે. બાળ લગ્નને લીધે મુખ્યત્વે કન્યાઓ શિક્ષણમાં પ્રગતિ સાધી શકતી નથી. સરકાર દરેક સ્તરે કન્યાઓને મફત શિક્ષણ અને વિશેષ સગવડો આપી રહી છે. આમ છતાં વાલીઓ પોતાની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવામાં કચકાટ કરે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 7 જેની સૂચના છે માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો, જેમાં સવાલ નંબર 1 છે તમારી શાળામાં ઇતર પ્રવૃત્તિઓમાં ઉત્તમ દેખાવ કરતી 10 કન્યાઓની યાદી તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમે તમારા મુજબ પણ લખી શકો છો. તો અહીં અમે જવાબ લખેલો છે કે અમારી શાળામાં ઇતર પ્રવૃત્તિઓમાં ઉત્તમ દેખાવ કરતી કન્યાઓમાં મૈત્રીબેન, પ્રિયાંશીબેન, મનસ્વીબા, અવનીબેન, દીપાશ્રીબેન, વિરલબેન, તુલસીબેન, જાહ્નવીબેન, આસ્થાબેન અને ખુશીબેનનો સમાવેશ થાય છે. ત્યાર પછી આગળ સવાલ નંબર 2 વિવિધ ક્ષેત્રોની 5 સફળ મહિલાઓનો ટૂંકો જીવન વૃત્તાંત તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં અમે એક મહિલા વિશે લખેલું છે, બરાબર. આમાં 5 સફળ મહિલાઓ વિશે લખવાનું છે, તો બાકીની 4 તમારે જાતે લખવાની છે. તો અહીં એક જે આપેલું છે એ છે ઇન્દિરા ગાંધી, 29 નવેમ્બર 1917 થી 31 ઓક્ટોબર 1984. એમાં લખેલું છે કે ભારત દેશના 3જા અને પ્રથમ મહિલા વડાપ્રધાન છે. વર્ષ 1966 થી 1977 અને 1980 થી 1984 એટલે કે તેમની હત્યા સુધી 15 વર્ષ ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. ઇન્દિરા બીજી સૌથી લાંબી સેવા આપતા વડાપ્રધાન બન્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પ્રકરણ નંબર 17 પૂર્ણ થાય છે.